ભરતીને લઈને ભાવિ શિક્ષકો રોષે ભરાયા છે। ગાંધીનગરમાં જગ્યા વધારા સંદર્ભે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। એક જ ઉમેદવારને 2 શાળા ફાળવી હોવાનો આક્ષેપ છે। પસંદગીની શાળા મળતી હોવાથી જગ્યા બગડતા હોવાના પણ આરોપ છે। 3000 ઓર્ડર સામે 1500 ઉમેદવાર હોવાનો આક્ષેપ છે। એવામાં ભરતીમાં ખાલી પડેલી જગ્યા માટે બીજા રાઉન્ડની માંગ કરવામાં આવી। 5000થી વધુ ખાલી જગ્યાને ભરવા માંગ થઈ રહી છે। જગ્યા વધારા સંદર્ભે ઉમેદવારોએ સૂત્રોચ્ચાર કર્યા। શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીને રજૂઆત કરશે। અમારી રજૂઆત એ છે કે વર્તમાન સમયમાં ચાલી રહી શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયામાં અમુક ઉમેદવારો એવા છે જે હાઈ મેરિટવાળા હોવાથી એમને ડબલ શાળા ફાળવવામાં આવી છે। એક જ ઉમેદવારોને 2 શાળા ફાળવવાના કારણે ઘણા બધા ઉમેદવારો છે એ રિપીટ થયા છે અને 11-12માં હોય તો એ 9-10માં નજીક મળે તો 9-10માં નીકળી ગયા છે। આમ પોતાની પસંદગીની શાળા મળે એમ લોકો છે એ જગ્યા બગાડી છે। 9 થી 12માં જે ભરતી પ્રક્રિયા થઈ છે એમાં જગ્યા વધારો કરવામાં આવે તેમજ અમે રહી નથી ગયા, અમને રાખવામાં આવ્યા છીએ। હાયર સેકન્ડરીમાં અંદાજે 1500 જેવી જગ્યા, માધ્યમિક વિભાગમાં 1400 એમ કુલ મળીને 2900 જગ્યા ખાલી પડેલ છે, જેમાં એક જ ઉમેદવારની 2 શાળા ફાળવણી કરવામાં આવી છે। એ લોકોની લિસ્ટમાંથી દૂર કરવામાં આવે